જાફરાબાદ કોળી સમાજ દ્વારા તેજસ્વી તારલાઓ તેમજ સમાજના રત્નોનું સન્માન કરવામાં આવ્યું. આ ઉપરાંત જાફરાબાદ તાલુકાના દરેક ગામોમાં પોલીસની તૈયારી કરી રહેલ 100 જેટલી મહિલાઓને શૂઝ તેમજ જનરલ નોલેજની બુક પણ અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત જાદવભાઈ બારૈયા દ્વારા પોલીસ તેમજ પીએસઆઈ તેમજ જીપીએસસીની તૈયારી કરતી દીકરીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. જાફરાબાદ કોળી સમાજ દ્વારા તેજસ્વી તારલા તેમજ સમાજના રત્નોનું સન્માન કરવામાં આવ્યું. આ ઉપરાંત જાફરાબાદ તાલુકાના દરેક ગામોમાં પોલીસની તૈયારી કરી રહેલ 100 જેટલી મહિલાઓને શૂઝ તેમજ જનરલ નોલેજની બુક પણ અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત જાદવભાઈ બારૈયા દ્વારા પોલીસ તેમજ પીએસઆઈ તેમજ જીપીએસસીની તૈયારી કરતી દીકરીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. જાફરાબાદ તળપદા કોળી સમાજ દ્વારા કોળી સમાજના તેજસ્વી તારલાઓ વિદ્યાર્થીઓ તેમજ કોળી સમાજના સરકારી અધિકારીઓ સમાજ રત્નોનું સન્માન કરવામાં આવ્યું. જાફરાબાદ કોળી સમાજની વાડી ખાતે કોળી સમાજ દ્વારા ધોરણ 1 થી 12 અને કોલેજ સહિત સારી ટકાવારી લાવનાર તમામ વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત કોળી સમાજના યુવાનો તેમજ મહિલાઓ જેઓ સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવી રહ્યા છે તેઓનું પણ સન્માનિત પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, કોળી સમાજ આગેવાન સરવણભાઈ બારૈયા, નિલેશભાઈ શિયાળ, ચેતનભાઈ શિયાળ, વિક્કીભાઈ સોલંકી, હમીરભાઈ સોલંકી સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જાફરાબાદમાં તેજસ્વી તારલા તેમજ સમાજ રત્નના સન્માન કાર્યક્રમમાં સુરેન્દ્રનગર તેમજ ભાવનગર પરિવર્તન એકેડમીમાંથી પધારેલ સમાજના આગેવાન જગદીશભાઈ ચુડાસમા તેમજ મુકેશભાઈ મકવાણા દ્વારા વિદ્યાર્થીઓને તેમજ સમાજના આગેવાનોને વિદ્યાર્થીઓને વધુમાં વધુ અભ્યાસ કરાવવા તેમજ દૂષણથી દૂર રહેવા ટૂંકું પ્રવચન આપ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિક્કીભાઈ સોલંકી, મનોજભાઈ ચુડાસમા તેમજ કાર્યક્રમનું એન્કરિંગ દેવીબેન બારૈયા તેમજ શોભનાબેન ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું હતું. મુજબ કર્મચારીઓનું પણ આ સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ત્યારે આપણે વચ્ચે સૌરાષ્ટ્રની અંદર જેને સૌરાષ્ટ્રનો સાવજ કોળી સમાજનો કહેવામાં આવે છે સોલંકી બંધુઓ પૈકીના નાનાભાઈ હીરાભાઈ અત્રે ઉપસ્થિત છે. મિત્રો, અન્ય સમાજના આગેવાનો પણ અત્રે ઉપસ્થિત છે. ત્યારે આવો રૂડો અવસર આજે જાફરાબાદના આંગણે છે. મિત્રો, વરસાદને પણ ઊભું રહી જવું પડ્યું, કારણ કે આ કોળીનો કાર્યક્રમ છે એટલે વરસાદ પણ ઊભો રહી ગયો છે. હમણાં અમે અહીંથી આવતા તો અંદર એન્ટર થયા, અમે ગૂગલ મૂકેલું, અહીંથી મને આગેવાને ગૂગલમાં એડ્રેસ આપ્યું. આ ગૂગલને ગોળ ગોળ ફેરવાય કે એડ્રેસ કેમ નહીં મળતું. મેં ગૂગલને કોળીના એડ્રેસ ન મળે. આ કોળી સમાજ કહેવાય. ગૂગલે ગોથા મારતું હોય, કોળી ક્યાં કે એના એડ્રેસ ન હોય. પણ મિત્રો, આપણું એડ્રેસ બને એ માટેનો આ કાર્યક્રમ છે અને એટલા માટે આપણે ભેગા થયા છીએ. મિત્રો, હું સુરેન્દ્રનગરથી આવું છું, પણ વાત મિત્રો કરવી છે. આપણે પાસે સમય ઓછો છે. હીરાભાઈ જેવા આ વિસ્તારના મિત્રો લોક લાડીલા અને અન્ય આગેવાનો પણ ઉપસ્થિત છે. એમનું પણ માર્ગદર્શન અને આપણે શુભેચ્છાઓ લેવાની છે. આપણે સૌ આ કાર્યક્રમ જાફરાબાદ શહેર અને તાલુકામાં વિદ્યાર્થીઓનું, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કાર્યક્રમમાં જ્યારે અહીંયા નાના તારલાઓનું સન્માન થયું હોય ત્યારે કોળી સમાજના આગેવાનો વતી જાફરાબાદ શહેર અને તાલુકામાં સાથોસાથ જે બાળાઓ છે જે સ્પોર્ટ્સમાં સારા એવા સ્પોર્ટ્સમાં જીત મેળવી હોય એવા બાળકોને શૂઝનું વિતરણ પણ જ્યારે અહીંયા કરવામાં આવ્યું ત્યારે હું જાફરાબાદ તાલુકાના યુવા મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું. શહેરના લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. સમસ્ત સમાજના લોકો સાથે મળીને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે ત્યારે તેનો ખૂબ આભાર, અભિનંદન. દર વર્ષે આવા કાર્યક્રમ થાય એવી અપેક્ષા રાખીએ. રિપોર્ટ બાબુભાઈ વાઢેડ, જનાદેશ ન્યૂઝ, જાફરાબાદ, અમરેલી.